પહેલાં જ કહી દઉં, એકવાર આ રીત ટ્રાય કરી લીધી ને તો આની ડિમાન્ડ વારંવાર આવશે. તમારે આ બનાવવું જ પડશે, કારણ કે એટલું આ ટેસ્ટી બને છે. 1% લોકો જ આ રીતે બનાવતા જાણે છે. તો એકદમ નવી રીતે હું આજે તમારી સાથે ટેસ્ટી મકાઈના શાકની રેસિપી શેર કરીશ. જેના માટે મેં આ કુકર લઈ લીધું છે. એની અંદર એક નાની તપેલી મૂકી દીધી છે ને પાણી નાખી દીધું છે. સાઈડમાં પણ પાણી નાખી દેશું. તપેલીની અંદર આપણે 1 કપ જેટલા મકાઈના દાણા નાખી દેશું. સાઈડમાં 3 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, એ નાખી દેશું. અને સાથે આપણે 4 મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દેશું. હવે તપેલીની અંદર જ આપણે 10 નંગ જેટલા કાજુને આવી રીતે એક વાટકીની અંદર નાખી દેશું. આવી રીતે આપણે બધું બાફીને લઈએ છીએ તો ફટાફટ થઈ જાય છે. આ શાક તૈયાર થઈ જાય છે. તમે ટિફિનમાં પણ આપી શકો છો. લીડ કવર કરીને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ મારી લેશું. હવે અહીંયા લસણની કળીઓ લીધી છે, એનાથી અડધું આદું અને તીખાશ પ્રમાણે લીલા મરચાં લીધા છે, જેની આપણે મિક્સર જારમાં થોડુંક પાણી નાખીને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. જેથી આપણી જે ગ્રેવી છે ને એકદમ સ્મૂથ તૈયાર થાય. અહીંયા ઝીણું ચોપ કરીને નહીં લઈએ. આપણી પેસ્ટ તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું. એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે, જેને આવી રીતે ના તો બહુ મોટા ના તો બહુ નાના એ રીતની સાઇઝના આપણે કટ કરી લઈશું. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આ કાજુ છે ને એને અને ટમેટાને બંને સાથે પીસીશું. મકાઈના દાણામાંથી પાણી વધારાનું કાઢી લઈશું. આવી રીતે એકદમ ક્રીમી આપણી ગ્રેવી તૈયાર થશે. ડુંગળીને પણ આપણે ગ્રેવી કરી લેવાની છે. કુકરની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ, 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખીશું. બંને સરસ ગરમ થઈ જાય એટલે મકાઈના દાણા નાખીશું. અહીં પાણી કાઢી નાખ્યું છે, વાતનું ધ્યાન રાખજો. સાથે કેપ્સિકમ નાખી દઈશું ને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને ટોસ કરીશું. જ્યાં સુધી થોડાક કેપ્સિકમ છે ને થોડાક સોફ્ટ થવા જોઈએ, પણ એનો ક્રંચ ન જાય ને એ વાતનું ધ્યાન રાખજો. લગભગ 2 થી 3 મિનિટ સુધી જ આપણે ટોસ કરી લીધા છે. આ સરસ રીતે ટોસ થઈ ગયા છે, તો જેને હવે આપણે એક વાસણમાં કાઢી લેશું. અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઘડાવી નથી નાખ્યું અને મકાઈના દાણા આપણે બાફીને લીધા હતા એનાથી ફૂલી ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે વઘાર માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ને 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈ લીધું છે. બંને સરસ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું, જેથી વઘાર આપણો બળી ન જાય. જીરું સેજ ચટકી ગયું છે એટલે હવે આની અંદર 2 નંગ જેટલી આપણે લીલી એલચી નાખીશું અને સાથે એક તમાલપત્ર નાખીશું. અને સેજ એલચી ફૂલે ત્યાં સુધી આપણે રાહ જોઈશું, જેથી એની જે અરોમા છે ને અંદર બેસી જાય. હવે અહીંયા જોઈ શકો છો એલચી ફૂલી ગઈ છે એટલે આદુ લસણ મરચાંની જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી તે નાખી દઈશું. આની અંદર આપણે પાણીનો ઉપયોગ કર્યો છે એટલે પેસ્ટ આપણી બળી નથી જતી. હવે પાણી બળે ત્યાં સુધી પકાવવાનું છે. આવી રીતે તેલ છૂટું પડીએ ત્યાં સુધી પકવ્યું છે ને હવે જે ડુંગળી બાફીને રાખી હતી એની પ્યોરી કરી લીધી હતી એ નાખી દીધી છે. કલર બદલાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. તો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે એટલે હવે ટમેટા અને કાજુની પ્યોરી નાખી દઈશું. સાથે બેઝિક મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. તીખાશ માટે લીલા મરચાં નાખ્યા છે, કલર માટે કશ્મીર લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. સાથે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો જે ગ્રેવી છે એટલી ક્રીમી તૈયાર થઈ છે. હવે મકાઈનું જે પાણી હતું ને એ જ આપણે નાખ્યું છે. પાણી ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. મકાઈના દાણાવાળું પાણી ગરમ હતું એ જ આપણે અત્યારે ઉપયોગમાં લીધું છે. તો જે રીતની આપણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. અહીં તમે જોઈ શકો છો ઢાબા અને રેસ્ટોરન્ટમાં મળે તેવું ગ્રેવીનું ટેક્સચર આપણું આવ્યું છે. ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે બધા મસાલાને પકવી લીધું છે. અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે એટલે હવે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, 1/2 ટેબલસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું. કોઈ પણ દાળ શાકનો પંજાબી ગરમ મસાલો તમે યુઝ લઈ શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલી આપણે ઘરની તાજી મલાઈ નાખીશું અને બારીક સમારેલી કોથમીર નાખીશું. મલાઈ નાખવાથી ખૂબ જ સરસ ક્રીમીનેસ આવે છે અને આ શાકનો ટેસ્ટ પણ વધી જાય છે. સાથે મિક્સ કરી લીધું છે ને હવે આની અંદર કોર્ન અને કેપ્સિકમ નાખી દઈશું. સાથે ચલાવી લેશું. હવે અત્યારે તમે જો ગ્રેવી છે ને થોડીક થીક લાગી રહી છે એટલે ફરી પાછું હું થોડુંક પાણી નાખી રહી છું. અહીં તમારે જેટલું રસાવાળું શાક જોઈએ ને એ પ્રમાણે તમે અહીંયા પાણી નાખવાનું છે. પાણી ગરમ જ ઉપયોગ લેવાનું છે, વાતનું ધ્યાન રાખજો. હવે સાથે મિક્સ કરી લીધું છે ને 1 થી 2 મિનિટ સુધી આપણે સીજવા દીધું છે. છેલ્લે આપણે ઝીણી કોથમીર સમારીને નાખી દીધી છે અને તૈયાર છે આપણું આ શાક પીરસવા માટે. આ શાકને તમે બપોરે કે સવારે ગમે ત્યારે બનાવી શકો છો. ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને ટિફિનમાં પણ તમે આપી શકો છો. આજની આ રેસીપી તમને કેવી લાગી તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો પણ તમારો ફીડબેક જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેપી કુકિંગ.